એ જગ્યા પર જો કદાચ રહેતા હોય ને કદાચ એની જગ્યા હોય ને એને ટેક્સ ના આલો ને એટલે એના ખાતાની આ વિદ્યા કે મહામાયા એ જ મસાણી. અને મહારાજ ને અમુક શાસ્ત્રોમાં એવું કીધેલું છે કે વિષ્ણુ ભગવાનનો તમો ગુણી અવતાર. હવે તમો ગુણ એટલે શું તમને ખબર પડે ને? સત્વ રજ ને તમ ગુણ આવે, 3 ગુણની પૃથ્વી બનેલી. જે તમો ગુણ છે એ તમોગુણી વ્યક્તિ હોય ને એની અંદર કામ, ક્રોધ, ઈર્ષા, વેર ઝેર આ બધું હોય. જે વ્યસન કરતો હોય, ગાળો ખૂબ બોલતો હોય, મારઝૂડ કરતો હોય, અધર્મ કરતો હોય, મૂળ એ તમોગુણી અવતાર છે. એટલે જો કદાચ એની જગ્યા પર તમે હરખા નીતિ નિયમ મુજબ એના હકનો ટેક્સ આલ્યા વગર રહ્યા તો સમજી લો એની તમોગુણી માયામાં આવી જાય ને એટલે તમને કામ, ક્રોધ, મોહ, લોભ, ચોરી કરવાનું, મારઝૂડ કરવાનું, તમારી આંખો દ્રષ્ટિ બગાડવાનું બધું જ થશે. આવું મેળવી દો.